ગુડ મોર્નિંગ. સવારના 7 વાગ્યા છે. ચા પાણી કરીને અમે ચાલે હવે કચરા જઈએ છીએ ખેતરે. અમારે 4 વાગ્યાની બાકી છે. થોડીક જ છે પણ વાગતી તો પડે એટલે ફટાફટ ખેતરે જઈને કામ શરૂ કરીએ. ચલો મળીએ. રહેજો વ્લોગમાં જોડાયા રહેજો. અમે તમને બતાવીશું. ચાલો ગાઈઝ અમે લોકો આવી તો ગયા ખેતરે, પણ મારી મમ્મી અત્યારમાં બહુ જ ગુસ્સે છે, કારણ કે શાયદ એની તબિયત ખરાબ છે અને અમે એને ખેતરે લઈને આવી ગયા. પણ આવી તો એના મરજીથી જ છે, પણ તો બી હવે ગુસ્સો તો એ નીકાળવાની જ છે બે ચોક્કસ. અને જુઓ મારી બેન, એ પણ એનો ગુસ્સો બી ઓછો જ નથી. હાલ બધા ગુસ્સાવાળા માણસો ભેગા થયા. કંઈ નહીં, ચાલુ થઈ ગયું કામ આપણું. બધા થોડું થોડું કરીને આટલા સુધી પકડ્યું છે. ચા આવ્યો હવે ચા પીવાનો. ચો जाओ, चलो मैं चाय के साथ कुछ खाने के लिए लेके आती हूँ. पानी भरी नहीं क्या? हाय वो, हाय. चाय की ब्रेक मिल गई हमको. चाय पी लेते हैं थोड़े से बिस्किट के साथ. फरीथी स्टार्ट થઈ જઈએ. મોટા ભાઈ અને મારા ભાભી દેખો ફાસ્ટ જાય છે. હાફ ડન થઈ ગયું છે. ના ખેતર સારા. હાફ પૂરું બી થઈ ગયું. હાફ થોડુંક બાકી છે. બ્રેક પતી ગઈ, પણ આ બ્રેકમાંથી બહાર આવે એવું લાગતું નથી. અને હવે અમે અહીંયા ફોન મૂકી દઈએ, કારણ કે આ જે મારી મમ્મી છે ને, એનો ગુસ્સો હવે અમારાથી સહન થતો નથી. એટલે અમને એવું લાગે છે કે ફોન મૂકીને જવું પડશે હવે. બાકાજી બોલાવો તો ઓલ ડન ગાઈઝ. બધી પૂરું થઈ ગયું. થોડું આટલું જે છે ને થોડું ઊભું રાખ્યું છે, કારણ કે અમારે પાછળથી જ્યારે નાખ્યું હોય ને ત્યારે કામ આવે. ઓકે બાય. ઓકે ગાઈઝ, તો અમે ઘરે આવી ગયા. તો ચાલો હવે સૂઈ જઈએ. 2 વાગ્યા છે. મળીએ નવા બ્લોગમાં. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.